નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। નજર કરીએ આજના સમાચાર પર। છોટાઉદેપુરમાં જનજાતીય ગૌરવ રથયાત્રાને પરંપરાગત રીતે આવકાર આપવામાં આવ્યો। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા આયોજિત જનજાતીય ગૌરવ રથયાત્રાને બોડેલી ખાતે ઉષ્માભેર આવકાર મળ્યો હતો। જે બાદ ગૌરવ યાત્રા ડુંગરવાટ, જેતપુર, પાવી, તેજગઢ અને છોટાઉદેપુર શહેરમાં ભ્રમણ કરીને ભગવાન બિરસા મુંડાના રાષ્ટ્ર અને સમાજ ઉત્થાનના બહુમૂલ્ય યોગદાનથી નાગરિકોને વાકેફ કરાયા હતા। તારીખ 13મી નવેમ્બરના રોજ આ યાત્રા છોટાઉદેપુર નગર, કવાંટ અને નસવાડી તાલુકાએ પહોંચતા અહીં પણ નાગરિકો દ્વારા ઉષ્માપૂર્વક આવકાર મળ્યો હતો। અંબાજીથી શરૂ થયેલ જનજાતીય ગૌરવ રથયાત્રા આદિવાસી સમાજના સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન અને વિકાસની સિદ્ધિઓ જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ આગળ વધી રહી છે। તારીખ 13ના રોજ વહેલી સવારે રથયાત્રા છોટાઉદેપુર શહેરમાં નગરપાલિકા ખાતે મંત્રીઓ દ્વારા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ કરી રથનું આગળ પ્રસ્થાન થયું હતું। જનજાતીય ગૌરવ રથયાત્રા કવાંટ ખાતે પહોંચતા ઘેરૈયાઓ દ્વારા પરંપરાગત સ્વાગત અને ઘેરૈયા નૃત્ય કરવામાં આવ્યું હતું। ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાર્પણ કરી મંત્રીઓ દ્વારા વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ નસવાડી તાલુકામાં રથનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રથયાત્રા એકતાનગર ખાતે રવાના થઈ હતી। આ રથયાત્રા દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, ટ્રાયફેડ ચેરમેન રામસિંહભાઈ રાઠવા, ધારાસભ્યો અભિસિંહ તડવી, રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતિભાઈ રાઠવા, પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, અગ્રણી ઉમેશ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખો, અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર। આજે નસવાડી ખાતે અંબાજીથી યાત્રા લઈને આવ્યો છું। અહીંયા નસવાડી ખાતે ઉમળકાભેર આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે। અહીંયા તમામ સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને પાર્ટી પ્રમુખો અને તમામ નસવાડીની જનતાએ ઉમળકાભેર આ સ્વાગત કર્યું છે અને આજે આ 6મો દિવસ છે અને કાલે આજે અમે નસવાડી ખાતે અમારી